તાળીઓ ભરતભાઈ ભારતીય ત્યાર પછી તાલીઓ તો ભાઈ રોજ કેવું પડે હો, મફત જ છે હાવ. શ્રી વિશ્વકર્મા નવરાત્રિ ઉત્સવ સમિતિના પ્રમુખ શ્રી ખંભાઈતાભાઈ તેમજ અત્રે ઉપસ્થિત ડેશ પર બિરાજમાન સર્વે સ્પોન્સર શ્રી ભાઈઓ બહેનો અને ક્રમમાં છેલ્લા આવો છો પણ દિલમાં જેનું સ્થાન પહેલા છે એવા મારા બધા જ વાલા ખેલૈયાઓ. પાયોનિયર ઘણા બધા કેટલાક આંગળીને બેઠે હું તમને ગણાવું એ બધામાં બહુ જજ તરીકે જય એવી છું ખંભાઈતાભાઈ, પણ દિલથી કહું છું આજે ખૂબ મજા આવી. એનું એક રીઝન એ છે એની ડિસિપ્લિન ઉડીને આંખે વળગ્યો હતો. એટલે તમે તાલી નહીં પાડો પણ મારે પાડવાની છે અત્યારે. એકદમ ગીત યા સંગીત રિધમ હોઈ શકે એની, પણ મેં તો અહીંયા તમારું ડિસિપ્લિનનું રિધમ જોયું, ખૂબ મજા આવી. અને આ રીતે હોય નહીંતર બહુ મોટા મેદાનોમાં જઈ આવ્યા છીએ, એન્કરિંગ પણ ખૂબ કરેલું છે, એટલે લોકો સાથેનો બહુ જૂનો નાતો છે. પણ આજે કહેવાનું મન થાય છે અહીંયા કે અહીંની રીત છે નોખી અને રસમ છે નોખા. બસ મારે મન તો શબ્દ જ છે કંકુના ચોખા. બહેનો અને ભાઈઓ બંને રમતા હતા ત્યારે હું જોઈતી હતી. ખાસ કરીને ભાઈઓ એની રીતે રમવામાં મશગુલ હતા અને બહેનો એની રીતે બહુ ઉડીને આંખે વળગે એવી એક વાત હોય તો પેરેન્ટ્સ માટે એ છે કે એક ઓબ્ઝર્વેશન એ કર્યું કે અહીંયા કદાચ તમારા દીકરી કે દીકરા રમવા આવે તો તમે નચિંત રહેજો. કારણ કે મેં એક જોયું, કોઈ બી બાળક યાની કે છોકરો યા છોકરી શું વલ્ગારિટી કહી શકે એવું કશું જ ન જો મળ્યું, કોઈનું ધ્યાન પણ નહોતું. અને એક અતિ અગત્યની વાત, મારા પ્યારા ખેલૈયાઓ આ બાજુના, તમે રમતા હતા ત્યારે પેલી અમારી દીકરીઓ, એના માટે મને કહેવાનું મન થાય છે. પેલે અનિલ જોશીનું એક કાવ્ય યાદ આવે છે મને, અને દીકરીઓને શૂટ થાય એવો રમેશ પારેખનો એક શેર મને યાદ આવે છે કે છોકરીઓ કંઈક એવી અદામાં નાચતી હતી કે ઓણુકા વરસાદમાં ભાઈઓ 2 ચીજ કોરી કટ, ઓણુકા વરસાદમાં 2 ચીજ કોરી કટ, એક અમે પોતે અને બીજો તમારો વટ. તમારા હા એવા દિયો તાલી પાડવાનો. તમારા વટને ભાઈઓ કહે છે, હું નથી કહેતી, છોકરાઓ કહે છે, તમારા વટને તો કચ્છની સૂડી સરખી ધાર. ધાર કઈ જેવી તેવી નહીં, ફેમસ છે કચ્છની સૂડી, એના જેવી તમારી ધાર. અરે રે અમે રહ્યા કમળ દાંડલી, શું કરીએ તકરાર, શું કરીએ તકરાર. બહુ મજા આવી. વધારે મિત્રો કશું જ નહીં કહું, જેટલી બહેનો બેઠી છે અને જેટલા દીકરાઓ બેઠા છે બધાને રિયલી વેરી સોરી કહીશ. મારે એટલું જ કહેવાનું, જીવન તો મિત્રો ક્રિકેટ જેવું છે. સદી મારવાનો પ્રયત્ન કરજો, ચોક્કો મારવાનું કદી ચૂકશો નહીં. કદાચ રન આઉટ થાવ તો પણ ગભરાતા નહીં, કારણ થર્ડ અમ્પાયર ઈશ્વર છે. એટલે હારની જીત તો ચાલ્યા જ કરે, પણ સમગ્ર ગુર્જર જ્ઞાતિમાંથી તમે લોકો જીતેલા જ છો. એટલા માટે
કેટલા બધા છે, એમાંથી માત્ર તમે લોકો જ રમવા આવ્યા છો, બધા જ નથી રમતા. એટલે આ હાર જીત તો ચાલવાની જ છે જિંદગીમાં, એટલે નિરાશ નથી થવાનું. ને મારે મન તો કોઈક હાર્યું છે ને, એટલે કોઈકની જીત છે. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસ. ડાયરી લખતા રહેજો અને એક જ શબ્દ યાદ રાખજો, સક્સેસ, સક્સેસ, સક્સેસ. થેન્ક યુ વેરી મચ. અને સૌથી વધારે ખંભાઈતાભાઈ, હા, દૂર બેઠા છે, મયુરી મેડમ મારી સાથે કણસાગરા કોલેજમાં છે. આપ સૌનો એટલા માટે આભાર માનું છું કે ઘોંઘાટ ને ભીડની વચ્ચે તો બહુ ગઈ છું, પણ આજે મને એવું લાગ્યું કે એકદમ શાંત વાતાવરણમાં પણ આવી રીતે આટલું સરસ આયોજન થઈ શકે છે. થેન્ક યુ વેરી મચ. અમને બોલાવ્યા એ બદલ જેટલો આભાર માનું એટલો ઓછો છે. થેન્ક યુ વેરી મચ. આભાર કિરણબેન. હું ખંભાઈતાભાઈ એનાવસર અને અમારા પ્રમુખ બાજુ બેઠા છે, હાલ એમફિલનો અભ્યાસ કરી રહ્યા છે અને તેઓ ઘણી સંસ્થાઓમાં પ્રિન્સેસ થઈ ચૂકેલા છે. તાલીઓ તો ભાઈ કેવું નહીં પડે હો. આજના ખેલૈયા આજે 5મો નોરતો દરેક આવીને અભ્યાસ